વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું જે અર્થતંત્ર વિશે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે પ્રાચીન ભારત કે એમાં કેવી રીતે જે રોજગારીનું માળખું જોવા મળે છે અને રાષ્ટ્રીય આવક એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજી ગયા હતા કે પ્રાચીન ભારતમાં જે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે અને જે આર્ય સંસ્કૃતિ છે એનો સમન્વય કરવામાં આવ્યો હતો. અને આપણા ભારત દેશમાં એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું કે જે સૌથી વધારે આપણે શું કરી શકીએ, એ વસ્તુનો નિકાસ કરી શકીએ. અને આપણો ભારત દેશ એ કેવો છે, કૃષિ પ્રધાન, એટલે કે સૌથી વધારે આપણે કૃષિમાંથી આવક મેળવતા હતા. તો એમાં જે ભારતના ઉદ્યોગોમાં છે, તો જે કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, જે ઉદ્યોગો, કોલસા ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો છે એ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતું હતું આપણું ભારત એના લીધે. અને આપણા ભારત દેશમાંથી જે મરી મસાલા આપણે કહીએ, જે તેજાના, તેમજ જે મલમલ કાપડ છે એ વસ્તુનું આપણે વેચાણ કરતા હતા અને એના દ્વારા સૌથી વધારે આવક મેળવતા હતા. કે જે આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ શું કરતા હતા, આપણે નિકાસ કરતા હતા. નિકાસ દ્વારા સૌથી વધારે આપણે જે રોજગારી, સૌથી વધારે આવકનો સ્ત્રોત આપણને મળી શકતો હતો. અને રોજગારીનું માધ્યમ છે આપણે કહી શકીએ તો કેવી રીતે છે, તો રોજગારી આપણે 3 રીતે મેળવી શકીએ છીએ. તો કૃષિમાંથી, ઉદ્યોગ દ્વારા અને સેવા દ્વારા 3 રીતે આપણને રોજગારી મળી રહે છે. પરંતુ સૌથી પહેલાંની જે પ્રાચીન સમયની વાત છે તેમાં આવક એ સૌથી વધારે શેનામાં મળતી હતી આપણને, તો જે કૃષિમાંથી. આપણે કહી શકીએ કે જેની જેવી ક્ષમતા, કે જેવી રીતે અલગ અલગ પોતે શું કરે, જે જગ્યા પર, જે જમીન પર જે વસ્તુ સરળતાથી જે ઉત્પાદન કરી શકીએ એ વસ્તુને આપણે શું કરતા હતા, વાવેતર કરતા હતા. અને આપણે એની સાથે કહી શકીએ કે જે પશુપાલન છે એ પણ જે તે વ્યક્તિઓ એ જોડે કરતાં આપણને જોવા મળે છે. તો એના કારણે જે જીવન કેવું જોવા મળે છે, એમને ખૂબ જ સારી રીતે જીવી શકે, પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. એવી જ રીતે જે ઉદ્યોગો દ્વારા આપણે કહી શકીએ કે જે મલમલના તેમજ સુતરાઉ કાપડ છે એની નિકાસ કરવામાં આવતી હતી. અને એના દ્વારા આવક આપણને સૌથી વધારે આપણા ભારત દેશને મળતી હતી. અને ત્રીજું છે કે જે સેવા દ્વારા, કે જે વિવિધ પ્રકારના જે ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા જે ઉદ્યોગો દ્વારા. તો આમ આ વસ્તુ દ્વારા સૌથી વધારે આપણે આવક મેળવી શકતા હતા. અને સેકન્ડ છે કે જે રાષ્ટ્રીય આવક, તો આપણા ભારત દેશમાં જે તે આપણે આવક મેળવીએ છીએ તો એમાંથી જે રાષ્ટ્રની આવક છે એને આપણે કેવી રીતે કહીશું, તો આપણે જે સૌથી વધારે જે આપણો ભારત દેશ છે એ મોટું આપણે અર્થતંત્ર આપણે કહી શકીએ. અને જ્યારે 17મી સદીમાં જે મુગલ શાસન છે એ વિકાસ પામે અને એશિયાના 90% શાસનો છે એમની સત્તામાં આવે. અને એ લોકોએ શું કર્યું હતું કે કરવેરા અને જકાતો ખૂબ જ નાખવામાં આવી હતી. અને એના કારણે જે ભારતની રાષ્ટ્રીય આવક છે એ 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને એ પછી જે ભારતમાં પોતે શું કર્યું હતું, જે વિદેશોએ જે વેપાર, આપણે જાણીએ છીએ કે જે અંગ્રેજો શાના માટે આપણા દેશમાં આવ્યા હતા, તો વેપાર માટે. તો એમને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને સૌથી વધારે શું કર્યું હતું, એમને શાસન આપણા ભારત દેશ પર કરવામાં આવ્યું. તો આમ આ પ્રાચીન છે જે સમયગાળો, તેમાં રોજગારી કેવી રીતે મળતી હતી. અને એક ક્વેશ્ચન પૂછાય કે રોજગારીનું માળખું છે તેમાં જે કેવી રીતે આવક મેળવવામાં આવે છે, કૃષિ દ્વારા, ઉદ્યોગો દ્વારા અને સેવા દ્વારા. હવે આપણે એ જોઈએ કે જે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર હતું એ કેવું આપણને જોવા મળે છે, એ આપણે સમજીએ. હવે તો હવે આપણે જોઈએ કે જે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે, તો આપણે જાણીએ છીએ કે આપણો જ્યારે દેશ આઝાદ નહોતો થયો એ પહેલાં કોનું આપણા દેશમાં શાસન હતું, તો અંગ્રેજોનું. હા, અલગ અલગ પ્રજાઓ છે એ આપણા દેશમાં આવી અને પોતે શું કર્યું હતું, જે તે નાનો ઉદ્યોગ ધંધા એ કર્યા હતા. પરંતુ અંગ્રેજોએ સૌથી વધારે આપણા દેશમાં રહી અને શાસન કર્યું છે. હા, એમને ઉદ્યોગો પણ અહીં સ્ટાર્ટ કર્યા છે. જે કંપનીની સ્થાપના કરી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં કરવામાં આવી, તેનો હેતુ શું હતો એમનો, કે સૌથી વધારે આપણા દેશમાંથી જે તે આવકનો સ્ત્રોત સૌથી વધારે પોતાના દેશમાં એ લઈ જતા હતા. કે જે તે વસ્તુનું ઉત્પાદન થાય એ સૌથી વધારે એ પોતાના દેશમાં લઈ જઈ અને વેચાણ કરતા હતા, જેથી આવક કોને સૌથી વધારે મળે, એમના ત્યાં. તો આમ અંગ્રેજો જે આપણા દેશમાં આવ્યા અને એમને જે શાસન કર્યું અને એના દ્વારા સૌથી વધારે એમનો દેશ એ સદ્ધર, હાલ પણ આપણે જાણીએ છીએ કે જે અમેરિકા છે એ આપણા કરતાં કેવો છે, સૌથી વધારે આગળ દેશ આપણે કહી શકીએ કે જે વિકસિત છે. અને આપણો ભારત દેશ એ વિકાસશીલ છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા છે એ વિકસિત છે અને આપણો ભારત દેશ એ વિકાસશીલ. કારણ શું એનું, કે આપણા દેશમાં આવી અને જે તે વસ્તુ છે એનું સારું એવું વસ્તુ છે એ પોતાના દેશમાં લઈ જતા હતા. કે જે તે વસ્તુ છે સારી એવું ઉત્પાદન થાય છે, સારીની આવક મળે છે, તો એ પોતાના દેશમાં લઈ જઈ અને ત્યાં વેપાર કરતા હતા. તો એનો મિનિંગ છે કે એનો
અર્થ આપણે એવું કહી શકીએ કે એ દેશ છે એ કેવો છે, હાલ પણ આપણને સદ્ધર જોવા મળે છે. અને આપણો ભારત દેશ છે એ ખેતી, ઉદ્યોગ અને વેપાર જહાજોથી ભોગવતા હતા પોતે અંગ્રેજો અહીંયા આવીને. અને ભારતમાં જે સુતરાઉ કાપડ છે તેમજ મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, મરી મસાલા, તેજાના, લોખંડના જે ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. આપણા જે વસ્તુ કેવી ઉત્પાદન કરતા હતા તો કહી શકીએ કે જે સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, જે તાંબા પિત્તળના વાસણો કે હાલ પણ એ વાસણોની કિંમત કેવી છે, ખૂબ જ મોંઘી. હા, હાલ આપણે જે વાસણ યુઝ કરીએ છીએ એ કેવા છે, સ્ટીલના વાસણ છે. જે તાંબા પિત્તળના વાસણ છે એ કેવા છે, ખૂબ મોંઘા છે વાસણો એ. હા, આપણા ઘરમાં પણ તમે જોઈ શકશો કે એ વસ્તુ આપણને જોવા મળે. આપણે સામાન્ય રીતે તાંબાનો જે લોટો છે એ દરેકના ઘરમાં હોય છે, પરંતુ જે એના મોટા મોટા જે વાસણો આવતા હતા એ હાલ લગભગ જોવા નહીં મળે. તમે તમારા દાદાના, બાના ત્યાં ગામડે જાઓ તો એ વસ્તુ આપણને સરળતાથી જોવા મળે છે. એ વાસણો કેવા છે, ખૂબ જ જે મોંઘા જોવા મળે છે. કે હાલ પણ જે ગામડામાં રહે છે એમના ત્યાં એ વસ્તુ જોવા મળે છે આપણને, પરંતુ જે શહેરમાં રહે છે, સિટીમાં, એ વસ્તુ આપણને જોવા નથી મળતી. તો એ કેવા છે, ખૂબ કિંમતી છે. તો એ વસ્તુનું ઉત્પાદન આપણા ભારત દેશમાં કરવામાં આવતું હતું. શા માટે? તો વિશ્વના જે બજારમાં એ વસ્તુની માંગ કેવી હતી, ખૂબ વધારે હતી, માટે એ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હતા. અને ભારતમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે એ સુખી અને સંપન્ન થવા માટે પોતે કેવા હતા, પોતે સ્વાવલંબી હતા, કે પોતે પોતાની રીતે ગુજરાન ચલાવી શકતા હતા પોતાનું એ. અને એની સાથે જે નાના ઉદ્યોગો છે એનો પણ આપણે વિકાસ થઈ શક્યો. આ બધું ઉત્પાદન કરવા માટે શું છે, જે નાના નાના ઉદ્યોગો છે એનો વિકાસ એ ખૂબ થવા માંડ્યો. કેમ? તો એ વસ્તુ છે એ સૌથી વધારે વેપાર આપણે કરતા હતા. એટલે કે વસ્તુ જો ઉત્પાદન કરવા માટે એ ઉદ્યોગો પણ સાથે સાથે કરવા કેવા છે, ખૂબ જ આવશ્યક છે. તો જ આપણે એ વસ્તુનું શું કરી શકીએ, સરળતાથી એ વસ્તુનું વેચાણ વધારી શકીએ છીએ. એટલે કે નિકાસ કરવા માટે ઉદ્યોગોની સ્થાપના કરવી કેવી છે, ખૂબ જ જરૂરી છે. અને આમ જે અંગ્રેજોએ આપણા ભારત દેશમાં આવ્યા અને સૌથી વધારે એ પોતે શું કર્યું હતું, વેપાર એ કર્યો હતો એમણે. તો ભારતમાં આવેલી જે વિદેશી પ્રજાઓમાં જે આપણે કહીએ કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વધારે હતા. આપણા જે ભારત દેશમાં જે પ્રજાઓ આવી હતી તેમાં કઈ કઈ પ્રજાનો સમાવેશ થાય આપણે આગળ પણ શીખી ગયા કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને જે અંગ્રેજો. અને આ શાના માટે આવ્યા હતા? તો વેપાર માટે. એમનો જે હેતુ હતો એ શું હતો? વેપાર કરવાનો છે. અને સૌથી વધારે અંગ્રેજોએ આપણા ભારત દેશમાં રહ્યા છે. વેપાર અર્થે પોતે અહીં સૌથી વધારે જોવા મળે છે. રહેવાનું સ્થાન એમણે અહીંયા પસંદ કર્યું છે. અને આપણે કહી શકીએ કે જે 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજો શાસનનો જે ભોગ બનવું પડ્યું હતું. આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજોએ શું કર્યું હતું? શાસન કર્યું હતું. અહીંયા આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થાપના કરી. પછી એમને વેપાર સૌથી વધારે કર્યો અહીંયા આપણા દેશમાં રહી. અને 1757થી 1947 સુધી એ સમયગાળા દરમિયાન એમણે આપણા ભારત દેશ પર શાસન કર્યું એમણે. અને આમ કેટલાક જે સારા પરિણામો પણ જોવા મળે છે અને કેટલાક જે ખરાબ પરિણામ આપણે કહી શકીએ. તો એ વસ્તુ અહીં આપણને જોવા મળે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે જે અંગ્રેજો છે એમને પોતાના ત્યાંના જે લોકો હોય છે, જે અંગ્રેજો, તો એમને જે રોજગારી આપે એ કેવી આપે? વધારે. અને આપણા જે ભારત દેશના લોકો છે એને રોજગારી આપે, પરંતુ એકંદરે કેવી આપે? ઓછી. બંનેમાં શું જોવા મળે? તફાવત જોવા મળે છે. જે કામ કરે છે એ બંને સરખું જ જોવા મળે છે. જે તે વ્યક્તિ છે આપણા ભારત દેશના જોઈએ કે ત્યાંના અંગ્રેજો હોય, કામના જે કલાકો છે સરખા, પરંતુ જે વેતન ચૂકવવામાં આવે છે, જે રોજગારીનું માળખું છે, બંનેનું કેવું જોવા મળે? ડિફરન્ટ જોવા મળે. તો આમ એ આપણા પર એ જુલ્મ ગુજારતા એવું આપણે કહી શકીએ કે જે આપણને રોજગારી આપે છે એ કેવી આપે? એકંદરે ઓછી આપે. કેમ કે એમનું શાસન હતું માટે. એટલે આપણા ભારત દેશના જે તે નાગરિક છે આપણે કહીએ તો એ ક્યારે પણ બિચારા જે પોતે મજૂરી કરે છે એ પ્રમાણેનું સામે એમને વળતર મળતું ન હતું. મજૂરી મહેનત કરે તો સામે વળતર ના મળે તો એ વ્યક્તિ પોતે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે એ મેળવવા પ્રયત્ન કરે, છતાં પણ એ પોતે શું કરી શકે? સારી એવી બચત થઈ શકે નહીં. એની જગ્યાએ જે અંગ્રેજો છે એમને જે કામના કલાકો છે એના કરતાં પણ જો સારું વેતન મળશે તો એ આવક એકત્ર કરી, પોતે બચત કરી અને પોતે ત્યાં પોતાના દેશમાં એ લઈ જઈ શકે છે. તો આમ આ આટલો તફાવત એ જોવા મળતો હતો કે એમના શાસન દરમિયાન, જે અંગ્રેજોના શાસન દરમિયાન. તો એના સામે કેવા જે પરિણામો છે એ ભોગવવા પડ્યા છે. હવે આપણે એ જોઈએ કે જે આપણું ભારતનું અર્થતંત્ર છે એ સ્વાતંત્ર્ય પહેલાં કેવું જોવા મળતું હતું. તેમાં જે રસ્તાઓ છે, બેન્કો છે કે સામાજિક માળખું, કૃષિનું આપણે કહી શકીએ, ઔદ્યોગિક નીતિ, એ બધું કેવું છે એ આપણે સમજીએ હવે. તો હવે આપણે આ જે દરેક મુદ્દા છે એને હું સૌપ્રથમ તમને સમજાવું કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે તેમાં જે કુલ મુદ્દા છે, જે 13 મુદ્દાનો સમાવેશ થાય છે. જો અહીં મેં દરેક મુદ્દા છે એ લખ્યા છે. સૌપ્રથમ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં આ રીતે પૂછાય કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર વિશે સમજાવો. તો દરેક મુદ્દા છે તમારે લખી અને પછી એને સમજાવવાના રહેશે. તો સૌપ્રથમ છે કે જે
રેલવે. બીજો મુદ્દો છે કે જે માર્ગ પરિવહન. ત્રીજો છે બેન્કો. ચોથો મુદ્દો છે જે સામાજિક માળખું. પાંચમો છે ખેતી. છઠ્ઠો છે જે મહેસૂલનો દર. સાતમો મુદ્દો છે કરવેરાના ઊંચા દરો. આઠમો મુદ્દો છે જકાતના વિવિધ દરો. નવમો મુદ્દો છે કે જે ઉદ્યોગ નીતિ. દસમો મુદ્દો કે જે આર્થિક શોષણ. 11મો મુદ્દો છે હસ્તકલા કારીગરીનું શોષણ. તેમજ 12મો છે કે જે મૂડીરોકાણનો જે પ્રવાહ. અને 13મો મુદ્દો છે કે જે વિવિધ ભરણાઓનો જે બોજો. તો આમ કુલ આટલા મુદ્દાનો સમાવેશ થાય છે. હવે આ મુદ્દા છે એનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીએ કે રેલવે છે તેની શરૂઆત ક્યારે કરવામાં આવતી હતી, કઈ જગ્યાએ તેની શરૂઆત થઈ હતી, કેટલા કિલોમીટરે લાંબી હતી, એ વિશે આપણે સમગ્ર અહીં સમજવાનું છે. પણ એક્ઝામમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ મુદ્દા તમારે દરેક લખી અને પછી સમજાવવાના રહેશે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે રેલવે છે એમાં કેવી રીતે ફેરફારો થયા હતા, કેવું એમાં જે નવી જે આગળ જે બેન્કો છે, માર્ગ પરિવહન છે, એમાં શું જોવા મળે છે ચેન્જીસ. તો સૌપ્રથમ છે કે જે રેલવે. તો આમ તો આપણે જાણીએ છીએ કે રેલવેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી. આ ક્વેશ્ચન આપણે પહેલેથી જ જાણીએ છીએ કે રેલવેની શરૂઆત છે એ 1853માં કરવામાં આવી હતી, કે જેનો હેતુ હતો કે સરળતાથી આપણે શું કરી શકીએ, વસ્તુ છે એની આપણે કરી શકીએ. પહેલાંના સમયમાં જે આપણે જાણીએ છીએ કે રેલવેમાં સૌથી વધારે જે વસ્તુ છે માલ સામાન માટે ઉપયોગ કરવામાં આવતો હતો. અને એમાં જે હાલ આપણે જાણીએ છીએ કે જે રેલવે છે એ કેવી રીતે ચાલે છે, તો વીજળીની મદદથી. પરંતુ પહેલાં જે હતી રેલવે એ કોલસાની મદદથી જે ચાલતી હતી. હાલ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ કેવી ટ્રેન જોવા મળે આપણને કે જે ધીમી ટ્રેન છે શરૂઆત એની. એટલે કે ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુંદર બનાવવા એ રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવે છે. તો રેલવેનું કામ શું છે કે સરળતાથી આપણે શું કરી શકીએ, વેપાર કરી શકીએ. જે તે વસ્તુ છે એની આપણે અન્ય જગ્યાએ પહોંચાડવાની છે તો રેલવે દ્વારા એ સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ. તો આમ જે વાહન વ્યવહાર છે એને ઝડપી આપણે વસ્તુ છે એ પહોંચાડી શકીએ છીએ કે રેલવે દ્વારા. અને જે રેલવેની શરૂઆત છે એ 16મી એપ્રિલ 1853ના રોજ. ક્વેશ્ચન પૂછાય કે રેલવેની શરૂઆત ક્યારે કરવામાં આવી છે, 16મી એપ્રિલથી શરૂઆત થઈ છે 1853. ફરીથી કહું, રેલવેની શરૂઆત એ 16મી એપ્રિલ 1853ના રોજ કરવામાં આવી છે. અને કઈ જગ્યાએથી કે પ્રથમ રૂટ છે, પ્રથમ કઈ જગ્યાએથી રેલવે છે શરૂઆત થઈ, તો બોરીબંદરથી થાણે. કઈ જગ્યાએથી શરૂઆત કરવામાં આવી છે, તો બોરીબંદરથી જે આપણે કહીએ થાણે, એટલે કે જે મુંબઈ. પ્રથમ રૂટ દ્વારા થઈ હતી, જે 1947 સુધીમાં 53,000 કિમી એટલે કે 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી. એની જે રેલવેની લંબાઈ છે એ કેટલી હતી 1947માં, તો 53,000 કિલોમીટર. તેમજ 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. કેટલા લોકો છે આ રેલવેનો એ પોતે વપરાશ કરતા હતા, તો જે આપણે કહી શકીએ જે 68 લાખ કે 68 લાખ જે વ્યક્તિઓ છે આ રેલવેનો એ લાભ લઈ શકતા હતા. એમાં જે તે મુસાફરી છે કરવી હોય તો એ સરળતાથી પોતે કરી શકે છે. તો આમ જ્યારે આપણો દેશ જે આઝાદ થયો એ પહેલાં રેલવે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, કે જેના કારણે વેપાર આપણે શું કરી શકીએ છીએ, સરળતાથી થઈ શકે છે. અને સૌથી વધારે વસ્તુ છે એનું ઉત્પાદન કરી અને અન્ય જગ્યાએ પહોંચાડવા માટે છે રેલવે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે માર્ગ પરિવહન. તો માર્ગ પરિવહનમાં અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. કે આપણે કહી શકીએ કે જે રસ્તાઓ છે, તો અંગ્રેજોનું શાસન હતું એ સમયગાળા દરમિયાન, એટલે કે 1855માં જાહેર બાંધકામ ખાતાની જે રચના કરવામાં આવી છે. અને
એના દ્વારા જે ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી એ અંગ્રેજોએ ઉપાડી છે. એટલે અંગ્રેજો જ પોતે શું કરતા હતા, શાસન કરતા હતા. તો એ જે તે જવાબદારી પણ કોણ કરશે, ભોગવશે એ કામકાજની અંગ્રેજો જ. કેમ કે શાસન કોનું હતું, અંગ્રેજોનું. આપણા દેશમાં વ્યક્તિ જે શાસન કરે છે એ જ પોતે શું કરે છે, જે જાહેર રસ્તાઓ છે એનું જે સમારકામનો ખર્ચ છે અથવા નવા રસ્તા બનાવવા છે એ બધી જ જવાબદારી કોની જોવા મળે છે, તો આપણે કહી શકીએ કે એ અંગ્રેજોની. કેમ, આપણે જાણીએ જ છીએ કે જે વ્યક્તિ શાસન કરે છે એ વ્યક્તિ પોતે શું કરે છે કે અન્ય જે તે માર્ગ પરિવહનના ખર્ચ ભોગવવાની જવાબદારી પોતાની જ જોવા મળે છે. હાલ પણ આપણે જાણીએ છીએ કે જો પુલ બને છે કોઈપણ જગ્યાએ અથવા તો જે નવા જે આપણે કહીએ કે જે રોડનું બાંધકામ થાય છે, તો આ બધાની જવાબદારી કોની છે, તો સરકારની જવાબદારી છે. જે તે સરકાર છે એ જ પોતે કરે છે. એનો હેતુ શું થશે કે કોના માટે સરકાર કામ કરે છે, તો જે તે પ્રજા નાગરિકો માટે. પોતે જે રસ્તાઓ છે, જે આપણે જાણીએ છીએ કે જે નવા નવા રસ્તાઓ છે એનું સમારકામ કરાવે છે, નવા રસ્તાઓ બનાવાય છે, તેમજ જે પુલનું બાંધકામ કરે કે જે આપણે કહી શકીએ કે જે ટ્રાફિકની સમસ્યા હોય, તો એવી જગ્યાનું જે સૌથી વધારે યોગ્ય નિર્ણય એ કોણ લે છે, જે તે સરકાર. અને હા, એ ખર્ચ પણની જવાબદારી કોની છે, સરકારની જ છે. અને એનો હેતુ શું જોવા મળે છે કે અન્ય પ્રજા છે એ પોતે સરળતાથી એ વસ્તુ એનો વપરાશ કરી શકે છે. તો માર્ગ પરિવહન છે કેવું છે, ખૂબ જ મહત્ત્વનું છે. તો ભારતમાં જે રોડ રસ્તા છે બાંધકામની જવાબદારી એ બ્રિટિશ શાસને ઉપાડી કે અંગ્રેજો પોતે શું કરતા હતા, એની જવાબદારી એ પોતે નિભાવતા હતા. અને 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 જે કિલોમીટર રસ્તા હતા. કેટલા કિલોમીટરનો રસ્તો જોવા મળે છે, 19મી સદીના અંત સુધીમાં 2,78,420 કિલોમીટર લાંબો જે રસ્તો આપણને જોવા મળે છે. અને તે વધીને જે 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 જે 105 કિલોમીટર થઈ છે. કે જો એમાં કેટલો વધારો થયો છે, આપણે કહી શકીએ 1943માં 4,47,105 કિલોમીટર છે એ રસ્તાની લંબાઈએ વધારવામાં આવી છે. અને એ પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તાઓ હતા. કે આપણે કહી શકીએ કે જે પાકા રસ્તા કેટલા અને કાચા રસ્તા, આપણે જાણીએ જ છીએ કે સૌથી વધારે પહેલાંના સમયમાં જે પાકા રસ્તા છે એનું પ્રમાણ કેવું હતું, એકંદરે ઓછું જોવા મળતું. જો આ 32% પાકા રસ્તા છે કે આપણે કહી શકીએ કે જે એકદમ યોગ્ય કે જે હેવી વાહનો ચાલી શકે એવા રસ્તા, કે આપણે કંઈ નેશનલ હાઈવે તમે જોઈ શકો છો તો એ કેવો છે, એકદમ જે પાકા રસ્તા આપણે કહી શકીએ. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં જઈએ તો ક્યાં આપણને એવો જોવા મળે છે, ના, ત્યાં કેવા રસ્તા જોવા મળે છે આપણને, જે કાચા રસ્તા કે જ્યાં માટી જોવા મળે છે. હા, રસ્તો હોય છે, આપણે એનો શબ્દ કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ કે જે નેરિયું આપણે કહીએ કે સામાન્ય રીતે જે લોકો જે રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં, તો એ પોતે શું કરે, કાયમી અવર જવર કરે છે, તો એ રસ્તો બની ગયો આપણે એવું કહી શકીએ. એકંદરે એમાંથી પ્રજા છે અવર જવર કરી શકે છે. પરંતુ જે આ યોગ્ય રીતે એનું કોઈપણ પ્રકારનું જે સારું એવું બાંધકામ જોવાનું આજુબાજુનો વિસ્તાર છે ડેવલપ નથી જોવા મળતો. પરંતુ હા, દરેક વ્યક્તિ છે સરળતાથી આવી જઈ શકે છે. એને આપણે કહી શકીએ કે જે રસ્તો કાચો રસ્તો નેરિયું તરીકે ઓળખીએ. અને પાકા રસ્તા એટલે શું, તો વ્હીકલ દ્વારા આપણે જે યોગ્ય રીતે જે જઈ શકીએ છીએ તેવા રસ્તાની જે ટકાવારી એકંદરે કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. અને કાચા રસ્તાનું પ્રમાણ સૌથી વધારે છે. ક્યારે, તો આપણો ભારત દેશ આઝાદ થયો એ પહેલાંની વાત છે. હાલ તો દરેક જગ્યાએ કેવા રસ્તા આપણને જોવા મળે છે, જે પાકા રસ્તા જ આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો કે જે બેન્કો. તો બેન્કો છે એની સ્થાપના ક્યારે થઈ છે, હું તમને યાદ કરી દઉં. દરેક છે જાણે જ છે કે બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી છે, તો 1 એપ્રિલ 1935માં બેંકની સ્થાપના કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે RBIની સ્થાપના છે એ ક્યારે કરવામાં આવી છે, 1 એપ્રિલ 1935માં. તો 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ હતી. કે આપણે કહી શકીએ કે ખાનગી ક્ષેત્ર દ્વારા બેંકની શરૂઆત કરવામાં આવી હતી. અને જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. કે બેંકોનું જે ક્યારે સૌથી વધારે વિકાસ થયો છે, તો 1946 સુધીમાં જે 700થી વધુ બેંકો એનો વિકાસ થયો. અને 1935માં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની જે સ્થાપના કરવામાં આવી, રચના, મેં હાલ કીધું એમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી છે, તો 1 એપ્રિલ 1935માં. કે શરૂઆત ત્યારે કરવામાં આવી. આમ તો આપણે જાણીએ જ છીએ કે બેંક શબ્દ પરથી આ બેંકનો જે આખો જ બહાર આવ્યો છે ઉલ્લેખ, કે સૌપ્રથમ જે કાર્ય કરવામાં આવતું હતું એ શેના દ્વારા કરવામાં આવતું હતું, બેન્ચ પર બેસીને કામ કરવામાં આવતું હતું. જે તે આપણે નાણાકીય વહીવટ જે કરવામાં આવતો હતો એ. તો આમ જે RBI છે એ હાથ નીચે એની અંદર કેટલી બેન્કો શું કરે છે, કામ કરતી જોવા મળે છે.
પરંતુ મૂળ બેંક આપણે કહી શકીએ જે આરબીઆઈ જે દરેક નિર્ણયો લે છે અને અન્ય બેંક છે એ પોતે શું કરે છે એ નિર્ણયોને જે માન્ય રાખે છે કે જે તે ધારાધોરણો નક્કી કરે છે એના અનુસંધાને જ જેના હાથ નીચે જે બેંક આપણે કહી શકીએ બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, તો આ બધી જ બેંકો છે એ પોતે શું કરશે એ જે તે નિયમો જે નક્કી કરે છે એ નિયમ અનુસાર જ પોતે કાર્ય કરવાનું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ચોથો મુદ્દો કે જે સામાજિક માળખું, તો ત્યારે આપણે એ કહી શકીએ કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં સામાજિક માળખું કેવું હતું. આમ તો આપણે દરેક જાણીએ છીએ કે સામાજિક માળખામાં કેવું આવે છે પરિવર્તન હાલ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ પહેલાંના લોકો કેવા હતા એકદમ ચુસ્ત, આપણે કહી શકીએ કે જે એકદમ જે પરંપરાઓ છે એ પોતે ફોલો કરતા જોવા મળતા હતા કે અન્ય છે એને પોતે સ્વીકારતા જ નહીં, કે જે નવી રીત રિવાજો નવી રહેણી કહેણી છે એનો સૌથી વધારે એ પોતે શું કરતા સ્વીકાર જલ્દી ના કરતા. હાલ આપણે જોઈ શકીએ કે એનો સ્વીકાર થઈ શકે છે. કેમ તો સમય જેમ જેમ આગળ આવતો જાય છે, જેમ જેમ જે તે પ્રજાઓ છે જે તે નાગરિકો છે એ સૌથી વધારે વસ્તુઓ ડેવલપ કરતા થાય છે, વિકસિત જોવા મળે છે, જે તે વસ્તુ ઉદ્યોગ ધંધાની જે તે શરૂઆત કરવામાં આવે છે. તો એવી રીતે જે સમાજમાં જે તે લોકો છે એમાં જે રૂઢિચુસ્તતા આપણે કહી શકીએ જે રહેણી કહેણી છે એને થોડી ઘણી પોતે જતા કરે છે. પણ પહેલાંના માળખામાં એવું ક્યાંય જોવા નહોતું મળતું કે આપણે કહી શકીએ કે જે પ્રાચીન સમયમાં એ ખૂબ જ આપણે કહી શકીએ કે જે નીતિ નિયમો છે એ સ્ટ્રિક્ટ ફોલો કરતા વ્યક્તિ જોવા મળતા હતા. કે અંગ્રેજોના શાસન દરમિયાન જે થયેલ ઘરના પાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. કે જે અંગ્રેજોનું શાસન હતું એ દરમિયાન કેવું હતું કે જે બાળકીને દૂધ પીતી કરવાની આપણે જાણીએ જ છીએ કે પહેલાંના સમયમાં સૌથી વધારે જો છોકરી જન્મે છે તેને શું કરવામાં આવે છે કે દૂધ પીતી કરવામાં આવે છે કે એને મારી નાખવામાં આવે છે. પછી એવી જ રીતે જે સતી પ્રથા છે, તો આ બધા રિવાજો આપણને જોવા મળે છે. તો આ બાળકીને દૂધ પીતીનો જે રિવાજ છે એ પણ નાબૂદ કરવામાં આવ્યો અને સતી પ્રથાનો રિવાજ છે એને જે રોકવામાં ભારતીયોએ જે આપેલ સાથ સહકાર ગણના પાત્ર ગણવામાં આવે છે. તો આ બધા જે આપણે કહી શકીએ કે જે રિવાજો છે એને નાબૂદ કરવામાં જે આપણો ભારતીય લોકો છે એમને ખૂબ જ સાથ સહકાર આપે છે. કેમકે આ બધી પરંપરાઓ કેવી છે કે જે પ્રાચીન એને કોઈ પણ કહી શકે એવું છે નહીં, પરંતુ જેમ જેમ આગળ દેશનો વિકાસ થતો જાય છે વ્યક્તિમાં પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. તો આ બધા રિવાજો છે એને પાછળ મૂકતા જઈએ છીએ આપણે. અને આ બધા રિવાજો છે એ કેવા છે કે જે અન્ય વ્યક્તિઓ છે એને સમજાવવાથી પોતે સમજે તો આ રિવાજો છે નાબૂદ થઈ શકે છે. તો આમ જે સામાજિક માળખું છે એમાં પણ ચોક્કસ પરિવર્તન આવી શકે. હવે આપણે જોઈએ કે જે ખેતી, તો એ સમયગાળા દરમિયાન ખેતી છે એ કેવી જોવા મળતી હતી કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું કે બ્રિટિશરો એ કેવી રીતે કામ કરતા હતા. તો અંગ્રેજોના શાસન દરમિયાન જે ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જે આપણે કહી શકીએ કે જે જમીન મહેસૂલ, જમીનદારોની જે પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું. કે અંગ્રેજો, મેં તમને શરૂઆતમાં કીધું કે અંગ્રેજો પોતે એવું કામ કરતા હતા કે આપણા દેશમાં રહી અને જે વેપાર કરતા હતા, તો એનો મિનિંગ શું કે જે તે રોજગારીનો છે એ બંનેમાં શું જોવા મળે, ડિફરન્ટ જોવા મળે. કેવી રોજગારી, તો આપણા જે નાગરિકોને આપે ભારતના અને એમના અંગ્રેજોના નાગરિકો બંનેમાં તફાવત જોવા મળે. અને જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના પર ચોક્કસ એક કર ઉઘરાવતા હતા. અને કર ઉઘરાવે એટલે શું કે જે આવક થઈ છે એમાંથી અમુક ટકા એ નક્કી કરે એટલું એમને આપણે ટેક્સ ચૂકવવો જ પડે. ટેક્સની જગ્યાએ એટલે શું આપણે કહી શકીએ કે જે તે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન આપણે એમને આપી દેવાનું છે. એટલે જે તે વ્યક્તિ છે ખેડૂત છે એ તો એને એકંદરે અનાજ જે એની પાસે રહેશે એ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. એટલે કે અંગ્રેજો એવું નક્કી કરતા હતા કે ખેડૂતો પાસેથી ઊંચા દરે જે જમીન મહેસૂલ ઉઘરાવતા, જે આપણે કંઈક ટેક્સ ઉઘરાવતા, જમીનદારોની પ્રથા છે એને પ્રોત્સાહન અને ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી, આ દ્વારા ખેડૂતોનું શું કરવામાં આવતું હતું, જે શોષણ કરવામાં આવતું હતું. અને બ્રિટિશ શાસનને કારણે ખેતી અને જે ખેડૂતો છે એ પાયમાલ થયા. કે આપણે કહી શકીએ કે અંગ્રેજોના શાસન દરમિયાન જે ખેતી છે અને ખેતી કરનાર વ્યક્તિ એટલે કે ખેડૂતો એ બંને કેવા બની ગયા પાયમાલ. એટલે કે આર્થિક રીતે કેવા રહ્યા સદ્ધર જોવા ના મળે. કે અંગ્રેજોની જે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે કાપડ ઉદ્યોગમાં જે ગળીની જરૂરિયાત વધારે જે ઉત્પાદન કરવામાં આવતું, એવા ઉદ્યોગોમાં જે ગળીની જરૂરિયાતમાં વધારો અને આના દ્વારા જે બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. અને આમ ગળીનું ઉત્પાદન જે કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા નહોતું. જે ગળીનું ઉત્પાદન કરનાર જે ખેડૂતો છે એને જે વાવેતર કરે પણ એ માટે કોઈપણ પ્રકારની સહાય ચૂકવવામાં ના આવે.
અને જો સહાય નથી આપતા તો એ પાકને શું થશે? નુકસાન જોવા મળશે અને એ ધિરાણની ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતોએ દેવાદાર બની ગયા. આપણે જાણીએ છીએ કે ખેડૂતો પાસે શું જોવા ના મળે? ખૂબ આવક એટલી જોવા નથી મળતી. હા, એ વસ્તુનું ઉત્પાદન કરે પછી એનું વેચાણ કરશે તો આવક એમને મળશે, પરંતુ શરૂઆતમાં જ્યારે વાવે છે એ વસ્તુનું વાવેતર કરવામાં આવે છે તો એ વાવેતર માટે એમને જે જરૂરિયાત હોય છે કેવી? તો જે બિયારણ લાવવા માટેની, જે ખાતર માટેની, તો એ માટે સૌથી વધારે એમને ધિરાણ જોઈએ છે. જો કોઈ ધિરાણ કરનાર વ્યક્તિ છે તો સૌથી વધારે એ વ્યક્તિ પોતે શું કરી શકે છે? સારું એવું વાવેતર ઉત્પાદન કરી શકે છે. હા, ચોક્કસ જ્યારે ઉત્પાદન થઈ જશે પછી એ ધિરાણે ભરપાઈ કરી શકે, પરંતુ જો કોઈપણ પ્રકારની આવી રીતે અંગ્રેજો સહાય ના કરી શકે તો વ્યક્તિ ધિરાણ કેવી રીતે મેળવી શકે? પોતે આવક કોઈપણ પ્રકારે કેવી રીતે મેળવી અન્ય પાસેથી? અને આ માટે જો ખેડૂતો માટે જે વાવેતરની સગવડ ના કરી આપે તો એના કારણે શું જોવા મળે? પાકને નુકસાન જાય છે. અમુક વાર તેવું પણ બની શકે જો વાવેતર થઈ ગયું ચોક્કસ પછી એના માટે આપણે શું કરવું પડે? સિંચાઈની જરૂરિયાત એટલે કે પાણી પણ જોઈએ છે, અમુક પ્રકારનું જે ખાતરની જરૂરિયાત છે. તો આ ખાતર જો યોગ્ય સમયે ના અંદર યુઝ કરવામાં આવે, વપરાશ ના કરવામાં આવે તો જે તે ઉત્પાદન કરેલું છે એ કેવું થશે? એકંદરે ઓછું એનું વાવેતર જોવા મળશે. અને આમ જે ખેડૂતો છે એ ખૂબ જ રીતે આર્થિક રીતે પોતે નબળી પરિસ્થિતિમાંથી પસાર થાય એવું આપણે કહી શકીએ. તો આમ જે સ્વાતંત્ર્ય પહેલાં ભારતમાં જે ખેતીની સ્થિતિ છે એ ખૂબ જ આપણે કહી શકીએ કે જે બેહાલ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે છઠ્ઠો મુદ્દો કે જે મહેસૂલનો દર. તો મહેસૂલનો દર એ કેવી રીતે લેવામાં આવતો હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસે ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાના જે મેળવ્યો અને જે જમીનદારો પાસે હતો, જે ટેક્સ આપણે કહી શકીએ તો અંગ્રેજો ઉઘરાવતા હતા. અને જમીન માલિકો પાસેથી એટલે કે જે વ્યક્તિની જમીનના માલિકો છે પોતે તેમની પાસે શું કરવામાં આવતું હતું? તો ઊંચા દરે એ પોતે શું કરતા હતા? જે મહેસૂલ ઉઘરાવતા હતા એમનો પરવાનો એમની પાસે હતો. અને બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની જે આવકના અડધો ભાગ જેટલું ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. કોના દ્વારા? તો અંગ્રેજો દ્વારા. કે જે ખેડૂતો છે એમની જે તે આવક છે એનો કેટલો ભાગ? તો અડધો ભાગ. જે વાવેતર એમને થયું છે અને એમાંથી જે આવક મેળવી છે, કર્યું છે, તો એમાંથી અડધા ભાગ જેટલું તો શું કરવાનું? કે જે ઉઘરાણી કરી લેવાની. તો આપણે કહીએ ને ટેક્સ કે જે વસ્તુ છે એનો અડધો ભાગ લઈ લેવાનો. એટલે જે તે ખેડૂત પાસે કેટલું જોવા મળશે? અડધી જ વસ્તુ જોવા મળે. સ્વાભાવિક છે કે જો જે તે ઉત્પાદન થયું છે તો એ વસ્તુનો આપણે અડધો ભાગ લઈ લઈએ તો ખેડૂતો પાસે કેટલું જોવા મળશે? અડધું જ. જો એમાંથી આપણે અમુક ટકા ટેક્સ લઈએ છીએ, દાખલા તરીકે 10% કે 20%, તો બાકીનો જે 80% હિસ્સો છે એ જે તે માલિક પાસે જોવા મળે, જે તે ખેડૂત પાસે. પરંતુ જો આવું કરવામાં નથી આવતું, અડધું જ લઈ લેવામાં આવે છે, એટલે કે 50% વસ્તુ છે એ પોતે શું કરે છે? અંગ્રેજોએ મેળવી લે છે. તો એના કારણે ખેડૂતો પાસે કેટલું જોવા મળશે? 50% વસ્તુ જોવા મળશે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે જો કોઈપણ વ્યક્તિ પાસે કે જે 100 મણનું ઉત્પાદન થયું છે તો 100 મણમાંથી એ જે મહેસૂલ એટલે કે જે ટેક્સ તરીકે આપી દેશે તો જે 50 મણ આપી દે એની પાસે કેટલું જોવા મળશે? 50 મણ જોવા મળશે. તો આમ અડધો હિસ્સો છે એ શું કરે છે? અંગ્રેજોને ચૂકવી દે છે. તો એ ખેતીની જેટલી પણ આવક છે એ પોતે અડધી ચૂકવી દે તો બાકીની અડધી જે ઇન્કમ છે એ પોતાની પાસે જોવા મળે છે. એટલે કે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે તો એ પોતે શું કરે છે? એનાથી આવકમાં ઘટાડો જોવા મળે છે. કે જે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા તો ખેડાણ હેતુથી જે આપેલ જમીન પાછી લઈ લેતા હતા. અને આમ જે માનસવી નિર્ણયોથી ભારત આપણે કહી શકીએ કે જે ભારતની ખેતી છે એનું નુકસાન થયું. તો આવા બધાના કારણે કેમ કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તેમાંથી અડધું ઉત્પાદન તો કોને આપી દેવાનું છે? સરકારને. એટલે કે જે અંગ્રેજ છે પ્રજા એને શું કરવાનું છે? આપી દેવાનું, ચૂકવણી કરી દેવાની છે. એટલે કે જે તે વાવેતર ગમે એટલું થાય પરંતુ અડધું આપણે મહેસૂલનો જે ટેક્સ છે એ રાજાઓને આપણે ચૂકવી દેવાનો છે. એટલે કે ખેડૂત જે તે વ્યક્તિ ખેતી કરનાર ખેડૂત છે એને શું થાય? નુકસાન ભોગવવું પડે. ગમે એટલી મહેનત કરે પણ અડધી મહેનત તો એ કેવી જોવા મળે છે? એમને જે ટેક્સમાં જતી રહે છે. તો આમ જે આપણો ભારત દેશ આઝાદ થયો એ પહેલાં ખૂબ જ જે ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. હાલ પણ આપણે ટેક્સ ચૂકવીએ છીએ પરંતુ કેવો ટેક્સ છે? કે સ્લેબ પ્રમાણે ટેક્સ છે. એટલે કે મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી તે ખૂબ જ જે ખેડૂતો છે એમને જે ખૂબ જ અઘરી પડી આપણે કહી શકીએ એકંદરે કે નુકસાન ખૂબ ભોગવવું પડ્યું છે. હવે આપણે જે 7મો મુદ્દો જોઈએ કે જે કરવેરાના જે ઊંચા દરો. તો બ્રિટિશ શાસન દરમિયાન જે કરવેરાની આવકમાં એટલે કહી શકીએ કે જે 1876માં ઊંચા આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો અપાતા હતા. કે 1876 છે તો એમાં જે ઊંચા આવકવાળા કે બ્રિટનમાં કરવેરાની દ્વારા જે રાષ્ટ્રીય આવક થાય છે એના 8% જેટલો હિસ્સો એ
આપવામાં આવતું. એટલે બ્રિટિશ સરકાર ભારતના જે નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. ફરીથી યાદ કરો કે જે ઊંચા આવકવાળા છે એમની પાસેથી રાષ્ટ્રીય આવકના જે કેટલા લેવાના છે તો 8% જેટલો હિસ્સો, અને જે નીચી આવક ધરાવે છે તો એની પાસેથી કેટલું જોવા મળે છે કે 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો એ કરવેરા રૂપે એટલે કે ટેક્સ રૂપે ઉઘરાવવામાં આવતો. દાખલા તરીકે જે મીઠા પરનો કર, આપણે જાણીએ છીએ કે મીઠું છે એની કિંમત કેવી છે, સાવ એકદમ સસ્તી, છતાં પણ એના પર ટેક્સ કર કેટલો નાખવામાં આવ્યો હતો, ખૂબ વધારે અંગ્રેજો દ્વારા. અને આપણે જાણીએ છીએ કે જે ગાંધીજીએ છે એ કરવેરો છે એ શું કર્યું હતું, નાબૂદ કર્યો હતો. કે આપણે જે દાંડી કૂચની યાત્રા કરી અને જે આપણે કહીએ કે જે સવિનય જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, તો એના દ્વારા શું કરવામાં આવ્યું હતું, જે મીઠા પરનો ટેક્સ એ સાવ નાબૂદ કરવામાં આવ્યો. કેમ તો મીઠું છે એ કેવું છે, એકદમ દરિયાકાંઠે ઉગે છે. આપણે કહીએ કે એનું ઉત્પાદન દરિયાકાંઠે કરવામાં આવે છે, છતાં પણ જો એના પર એટલું બધું ટેક્સ નાખવામાં આવે તો મીઠાની કિંમત કેવી થઈ જશે, ખૂબ વધારે થઈ જશે. તો એના કારણે જે આપણે કહી શકીએ જે આવક સૌથી વધારે કોને જોવા મળે તો કરવેરાની આવક એ અંગ્રેજોને થાય છે. આમ જે સસ્તું સાવ મીઠું છે એ કેવું જોવા મળે, આપણને મોંઘું જોવા મળે છે. અને એનો સૌથી વધારે જે આવકનો હિસ્સો એ અંગ્રેજો ભોગવે છે. આપણને કોઈ ફાયદો થતો નથી. કેમ તો એ આપણને એકદમ દરિયાકાંઠે આનું ઉત્પાદન થાય છે, એટલે કેવું જોવા મળે, આપણને કહીએ તો એ સાવ સસ્તામાં જ ઉત્પાદન થાય. છતાં પણ જો ટેક્સ અંદર એડ કરવામાં આવે છે તો ટેક્સ દ્વારા એ મીઠા પર શું થશે, સૌથી વધારે આપણે આવક મેળવી શકીએ. કોણ આવક મેળવી શકે તો અંગ્રેજો. એનો લાભ કોણ લઈ શકે તો અંગ્રેજો એનો લાભ લઈ શકે છે. તો આથી જે ગાંધીજી દ્વારા દાંડી કૂચ કરવામાં આવી છે અને જે સત્યાગ્રહ કર્યો તો એના કારણે શું થાય, મીઠા પરનો જે ટેક્સ છે એ ઓછો કરવામાં આવ્યો છે. તો આમ જે કરવેરાના દર છે એમાં જે ઘટાડો છે એ અંગ્રેજો પોતે શું કરતા હતા, આવક મેળવવાનું કરતા હતા ટેક્સ દ્વારા, પરંતુ ગાંધીજી દ્વારા જે આ ટેક્સ છે એ સત્યાગ્રહ દ્વારા એ નાબૂદ કરવામાં આવ્યો. તો આમ ભારતનું જે અર્થતંત્ર છે એ સ્વાતંત્ર્ય પહેલાં કે એમાં કેવા કેવા જે માળખાઓમાં કેવા પરિવર્તનો જોવા મળે છે, તો આપણે આ સમજ્યા. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે ભારતના અર્થતંત્રમાં જે પહેલાંની જ વાત છે હજુ, તો એમાં આપણે જે ટૉપિક સમજવાના છે કે જે ઔદ્યોગિક નીતિ છે, જે આર્થિક શોષણ છે, જે હસ્તકલા કારીગરીનું શોષણ, જે મૂડીરોકાણ પ્રવાહ છે, એ મુદ્દા છે એ આપણે સમજીશું. અને આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં, ખાસ યાદ રાખજો કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર વિશે સમજાવો.